આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। નમસ્કાર। અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના તોરી ગામમાં સરપંચ પર થયેલા હુમલાના વિરોધમાં ગ્રામજનો અને આગેવાનો મેદાને ઉતર્યા છે। ઘટનાને લઈને ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક એસપી અને તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ ને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવ્યું છે। આવેદનપત્રમાં ગ્રામજનોએ સરપંચ પર હુમલો કરનાર આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। ખાસ કરીને ભારતીય ન્યાય સંહિતા હેઠળ હત્યાના પ્રયાસને અનુરૂપ લાગુ પડતી જોગવાઈ, પૂર્વે આઈપીસી કલમ 307 તરીકે ઓળખાતી હેઠળ ગુનો નોંધી તાત્કાલિક ધરપકડ કરવાની માંગ ઉઠાવી છે। આ ઉપરાંત તોરી ગામની કરોડો રૂપિયાની કિંમતી ગૌચર જમીન પાવર હાઉસ માટે ફાળવવાના નિર્ણયને રદ કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે। ગ્રામજનોએ જણાવ્યું કે ગૌચર જમીન ગામના પશુપાલકો માટે અત્યંત મહત્વની હોવાથી તેનો અન્ય હેતુ માટે ઉપયોગ ન થવો જોઈએ। ગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તોરી ગામમાં તાત્કાલિક પોલીસ પ્રોટેક્શન ઉપલબ્ધ કરાવવાની પણ માંગ કરવામાં આવી છે। હવે જોવાનું એ રહેશે કે જિલ્લા તંત્ર અને પોલીસ વિભાગ ગ્રામજનોની માંગણીઓ પર કેટલા ઝડપથી કાર્યવાહી કરે છે। રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી। મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। તમે આવેદન આપ્યું, બોલું કે મારું નામ છે કલ્પેશ ગોટડિયા, મારું ગામ છે તોરી। મારા ભાઈ ઉપર હુમલો થયો છે। સરપંચના જૂના તાલુકા પંચાયતના સદસ્યના ઘરના યોગેશ પાનસુરીએ હુમલો કર્યો છે। ખોટું કામ કરવું છે અને અમજાનું ગામમાં ટપાનું ખોટું કામ કરાવવું હતું, એટલે એ મંત્રીને સરપંચને કે તમે સહી કરી દો, નકર એ કે છે ને તમને ઓલું કરવામાં આવશે। અને માઇન્ડ ક્રિમિનલ માઇન્ડ વાળો માણસ છે, એની ઉપર 5 એફઆર છે। તમને કહું છું હું, એક એસ્ટ્રોડિટીની વતન એફઆર છે વતન, અને ખોટી ફરિયાદો એવી રીતે કોઈ આખા ગામમાં સતત દારૂ પીવે છે, તોય પોલીસવાળા એક્શન નથી લેતા। ગામમાં દારૂ ફૂલ વેચાય છે વતન, અને પીજીવીસીએલનું કનેક્શન એ ખોટું લીધેલું છે વતન, તમને આપું છું। અને ગામ લોકોને દાટી મારે છે, દારૂ પીવે છે ગામમાં, 24 કલાક દારૂમાં નશામાં હોય છે। યોગેશ પાનસુરિયા। તમારા ભાઈનું નામ શું છે? નામ છે કોટડિયા પરેશભાઈ વિનોદરાય, સરપંચનો હોદ્દો ધરાવે છે। સરપંચ એ છે કે એમના ભાઈ છે? શું માગણી છે? અમે એસપીને આવેદન આપેલું છે અને કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા જઈ રહ્યા છીએ, અને ટીડીઓને વતન